હાલ ચાલી રહેલા એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન રાજપીપળાના કસ્બાવાડના યુવાનો દ્વારા અનોખો જુસ્સો અને સેવા ભાવના ચર્ચાનો વિષય બની છે। રાતના 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી સતત સેવા આપી બહુમતી ફોર્મ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે। આ સામાજિક કાર્યને લોકોએ માત્ર અભિનંદન જ નહીં પરંતુ ગૌરવની લાગણી સાથે સ્વીકારી છે। હાજી સલીમભાઈ બોસ અને તેમની સક્રિય ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સમાજ સેવા શબ્દોથી નહીં પરંતુ કાર્યોથી જીવંત બને છે। અંધારી રાત અને થાકની વચ્ચે પણ તેઓ લોકોની મુશ્કેલીમાં સહાય કરવા સતત મેદાનમાં રહ્યા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સલીમભાઈની આગેવાની હેઠળની ટીમે ન દિવસ જોયો ન રાત સેવા કાર્યને સર્વોચ્ચ સ્થાન આપ્યું। શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના સભ્યોની વિશેષ યોગદાન સલીમભાઈ, શોયબભાઈ, મોન્ટુ, આદિલ બાપુ, ઇસ્માઇલ, નિઝામ મલિક અને જાવેદ શેખે સતત સેવા આપી સમાજમાં અનોખો માપદંડ સ્થાપિત કર્યો। અત્યારના કાર્યને વધુ પ્રભાવશાળી માર્ગદર્શન મળ્યું ફિરોજભાઈ મંસૂરી પાસેથી, જેઓએ એકલા જ 200 થી વધુ ફોર્મ ભરી યુવાનોને પ્રચંડ પ્રેરણા પૂરી પાડી। આવો સાંભળીએ ફિરોજભાઈ મંસૂરી ઉર્ફે લાલાભાઈ માસ્તર શું કહે છે। ગુજરાત સરકાર દ્વારા જે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે એમાં હું પ્રાથમિક શિક્ષક મંસૂરી ફિરોજભાઈ એ કહેવા માંગુ છું કે અમારા પર મારી પર એક ફોન આવ્યો અમારા ટીપીઓ સાહેબનો કે આપણા વિસ્તાર કસ્બાવાડના બીએલઓ શ્રી ગંગારામભાઈ અને સલમાબેન એમને તમે મદદ કરો। આઈએસઆઈઆર ની કામગીરી જે કઠિન છે એને સરળ બનાવો અને ઝડપથી આ કામ પૂરું થાય એના માટે તમે આ બંને બીએલઓને મદદ કરો। એટલે મારી મદદ, મારે કોઈની મદદ જોઈએ એટલે મારે તો મારા સંકટ સમયની સાંકળ એટલે અમારા સલીમભાઈ બોસ, હાજી સલીમભાઈ બોસ દરેક જગ્યાએ અગ્રેસર રહે છે, દરેક કામની અંદર આગળ રહે છે। મારા સંકટ સમયની સાંકળ છે એટલે મેં તરત જ સાંકળ ખગડાવી કે સલીમભાઈ આપણા કસ્બાવાડની અંદર એસઆઈઆર ના ફોર્મ ભરવાની કામગીરી આપણે શરૂ કરવાની છે, ઝડપથી કરવાની છે, સારી રીતે કરવાની છે અને ચોકસાઈપૂર્વક કરવાની છે। તો સલીમભાઈ આપણે શું આયોજન કરી શકીએ? તો સલીમભાઈ એમના 20 થી 25 છોકરાઓની એક આખી ટુકડી બનાવી અને એ 20-25 છોકરાઓને પહેલા તો એમને તાલીમ આપી કે ફોર્મ કેવી રીતે ભરવું, કઈ રીતના આપણે કોઈ ગલતી ના થાય, કોઈ મિસ્ટેક ના થાય એનું ધ્યાન રાખવું। જે પણ કઈ હતી એ તાલીમ, બધી સમગ્ર તાલીમ અમે સૌએ સાથે મળીને આપી અને ત્યારબાદ સલીમભાઈએ ઘરે ઘરે જઈને બંને બીએલઓ સાથે મળીને ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કર્યું અને એ લોકોને ત્યાં પણ સમજ આપવામાં આવી। અને આ કામ માટે સલીમભાઈ રાત દિવસ જાગીને મહેનત કરતા હતા। ના એમને દિવસ જોયો છે, ના રાત જોયું છે, ના પોતાનું કામ જોયું છે। આખી ટીમ એમની કામે લાગેલી હતી અને એ તમામ ફોર્મ અમે એમને વિતરણ કર્યા। એમને ભરવા માટેના પણ અમે સેન્ટરો ઉભા કર્યા। આમાં સલીમભાઈ બોસની જે ઓફિસ છે સમૂહ લગ્નની ઓફિસ એની અંદર 15 થી 20 છોકરાઓ બેસતા હતા અને રાત્રે 8 થી 12 સુધીને એ ફોર્મ ભરતા હતા અને એવા 2 થી 3 ફળિયામાં સેન્ટરો ઉભા કર્યા કે જે ફોર્મ રિસીવ થાય અને બીજા દિવસે બીએલઓ આવીને ફોર્મ કલેક્ટ કરતા હતા અને એમની ઓસી પર સાઇન કરીને સલીમભાઈ પોતાના સ્વખર્ચે એની ઝેરોક્ષ કઢાવીને પબ્લિકને પ્રોવાઈડ કરતા હતા। એટલે સલીમભાઈની ટીમની, સલીમભાઈ જારીવાલાના ટીમની એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે જેના થકી અત્યારે અમે 700 થી 800 ફોર્મ ભરાઈ ગયા છે અને લગભગ 95% કામ પૂરું થઈ ગયું છે અને છતાં પણ હજી પણ કોઈ વધેલું હોય જેનું ફોર્મ ન ભરાયું હોય તો અમારી સમગ્ર ટીમ છે, સલીમભાઈની ટીમ છે, સલીમ જારીવાલાની ટીમ છે, ફિરોજભાઈ માસ્તરની અમારી જે આખી જે ટીમ છે એ કાર્યરત છે। કોઈને પણ કોઈ પણ જગ્યાએ મુશ્કેલી હોય તો અમારો સંપર્ક કરી શકે છે। અમારા તમામ નંબરો બોસ ગ્રુપની અંદર અમે આપેલા છે, અમારો સંપર્ક કરી શકો છો। થેન્ક યુ સો મચ।